વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 4 મધ્યયુગીન સ્થાપત્યો શહેરો વેપારી અને કારીગરો। તો તેમાં આજે આપણે જે તમારા અસાઇનમેન્ટમાં આઈએમપી સવાલ છે અને આ સવાલ પરીક્ષામાં 4 માર્ક્સમાં પૂછાશે। કેટલા માર્ક્સ? 4 માર્ક્સ પાક્કા। આ સવાલ કરો, બરાબર છે। મોઢેરાનું સૂર્ય મંદિર છે, તેમાં રાણીની વાવ છે, ઓકે। પછી પણ આગળ ઘણા બધા સવાલ આપણે દેખવાના છે। 4 માર્કને પહેલા આપણે આઈએમપી સવાલ પૂરા કરીએ, પછી ધીરે ધીરે અસાઇનમેન્ટમાં આગળ વધીએ। તો મોઢેરાનું સૂર્ય મંદિર આ સવાલ ધોરણ 7માં પણ આવે છે અને આ સવાલ ધોરણ 10માં પણ આઈએમપી તરીકે ઇમ્પોર્ટન્ટ સવાલ છે, બરાબર ને? તો તમે એ રીતે યાદ રાખશો બગા કે કેવી રીતે તમને આગળ 2-3 વર્ષ સુધી પણ યાદ રહીને આ સવાલ એટલો પાકો કરો કે તમને આગળ જઈને ભૂલાવવું જોઈએ નહીં। હવે ધ્યાન મોઢેરાનું સૂર્ય મંદિર, તો કે મોઢેરાનું સૂર્ય મંદિર ઉત્તર ગુજરાતમાં, ઉત્તર ગુજરાત એટલે જો ગુજરાત આપણે દેખીએ ને તો આપણે ગુજરાતમાં જો અહીં દેખો, આ ઉત્તર ગુજરાત, આ દક્ષિણ, આ પૂર્વ ને આ પશ્ચિમ, આ દિશા છે, બરાબર? આ પશ્ચિમ દિશા, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ। તો તમને ઉત્તર ગુજરાતમાં ક્યાં આવેલું છે? મહેસાણાના મોઢેરા ખાતે આવેલું છે। ક્યાં? અમદાવાદની જો અમદાવાદની ઉપર મહેસાણા, આટલામાં શું આવેલું હોય? મહેસાણા। તો મહેસાણા ક્યાં આવેલું છે? મોઢેરા ખાતે આવ્યું છે। મહેસાણાના ક્યાં આવેલું છે? મોઢેરા ખાતે આવેલું છે। કયું? મોઢેરાનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? મહેસાણામાં। ક્યાં આવેલું છે? મહેસાણા। તે ઈસવીસન 1026માં ભીમદેવ સોલંકી પ્રથમના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું। ક્યારે? ઈસવીસન 1026માં। ઈસવીસન કઈ? 1026। અત્યારે કયું ઈસવીસન ચાલે છે? 2024। તો તે ઈસવીસન 1026માં ભીમદેવ સોલંકી, શું નામ છે એમનું? ભીમદેવ સોલંકીના પ્રથમના શાસન, મતલબ આખું નામ જ છે એમનું, ભીમદેવ સોલંકી પ્રથમ। ભીમદેવ સોલંકી પ્રથમ, ભીમદેવ સોલંકી પ્રથમ, સોલંકી ના નહીં આવે, સોલંકી જ આવશે। ભીમદેવ સોલંકી પ્રથમના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું। હવે આ મંદિરનું પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં છે। કઈ દિશામાં છે? પૂર્વ દિશામાં છે। આ મંદિરનું પ્રવેશ દ્વાર કઈ દિશામાં છે? પૂર્વ દિશામાં છે। મતલબ પૂર્વ દિશા એટલે સૂર્ય કઈ દિશામાંથી ઉગે? પૂર્વ। સૂર્ય કઈ દિશામાંથી ઉગે? પૂર્વ। તો એટલા માટે તેનું પ્રવેશ દ્વાર પણ કઈ દિશામાં છે? સૂર્ય। અને એને ઓળખાય પણ કઈ રીતે? મોઢેરાનું સૂર્ય મંદિર। હવે ત્યાં નહીં। તેથી વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે તેના કિરણો સીધા ગર્ભગૃહમાં, કઈ ગૃહ? ગર્ભગૃહ અંદર આવે ને, જે મેન મૂર્તિવાળું ગૃહ આવે ત્યાં, તો ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્ય પ્રતિમાના મુગટની મધ્યમાં રહેલા મણી પર પડતા સમગ્ર મંદિર પ્રકાશ પુંજથી ઝળહળી ઉઠ્યું હશે। સેમ ટુ સેમ ધોરણ 10ની 9ની થાય ને, અથવા ધોરણ 10ની ચોપડી આવે સામાજિક વિજ્ઞાનની, સેમ ટુ સેમ આ જ વસ્તુ છે, આ જ લાઈન છે। એટલે કે તમે અત્યારે ધોરણ 7માં ભણો છો પણ ધોરણ 10ની તૈયારી કરો છો, બોર્ડની તૈયારી અત્યારથી ચાલુ છે તમારી, બરાબર ને? તો આગળ વધારીએ આપણે, ફરીથી કહું છું। તેથી વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે તેના કિરણો સીધા ગર્ભગૃહમાં, આ મંદિરથી જો અહીંયા આગળ ત્યાં મેન ગેટ છે, બરાબર? અહીંયા આગળથી તો અહીંથી ડાયરેક્ટ કિરણ પ્રવેશીને ક્યાં જાય? ડાયરેક્ટ ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્ય પ્રતિમાના, જે સૂર્યની મૂર્તિ હોય ને, તો સૂર્ય પ્રતિમાના મુગટની ઉપર મુગટ હોય, માથા પર મુગટ હોય, તે એ મુગટની વચ્ચે જે મણી વહી હોય તે મણી પર પડતા સમગ્ર મંદિર પ્રકાશપુંજથી ઝળહળી ઉઠતું હશે, બરાબર? અને આ ખરેખર ક્યાં પ્રવાસ જવો હોય ને તો આવી જગ્યાએ જવાય, પણ ક્યારે જવાય? સવારે વહેલા, સવારે વહેલું ત્યાં પહોંચો, રાતનું નીકળવું પડે, બરાબર? કેમ કે છેક મહેસાણામાં આવેલું છે, તો તમે અહીંથી બાઇક લઈને તો બહુ અઘરું પડી જાય, બરાબર ને? અહીંથી 250-300 કિલોમીટર થાય તમારે મહેસાણા, ને લગભગ એની આસપાસ થાય, તો તમે ત્યાં પહોંચો રાતે લગભગ 3-4 વાગે જેવા પહોંચી જાઓ, બરાબર? તો શાંતિથી 2-3 કલાકનો આરામ કરો અને 6 વાગ્યાની આસપાસ સૂર્ય ઉદય થાય ત્યારે તમે સરસ મજાનો નજારો દેખી શકો છો। હવે આપણે આગળ વધીએ કે પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટી હશે, કેમ કે ચારો તરફ રોશની ઝગમગાઈ ગઈ હશે। આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે। કેટલી મૂર્તિઓ? 12 વિવિધ, કેટલી મૂર્તિઓ? 12 મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે। અને સૂર્ય મંદિરની બહારના વિશાળ જળકુંડની ચારે દિશાએ નાના કુલ 108 મંદિર અથવા દેરીઓ આવેલી છે અથવા આવેલા છે। જો ફરીથી કહું છું, આ મંદિરના ગર્ભગૃહની બહાર, જે ગર્ભગૃહ છે ને તેની બહાર, જેમ કે વિચારો આ અહીંથી એન્ટ્રી થાય છે અને હવે અંદર ગર્ભગૃહ હોય, તો તે ગર્ભગૃહની બહાર 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ, કોની? તો કે સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે। સૂર્ય મંદિરની બહારના વિશાળ જળકુંડની, હવે આ સૂર્ય મંદિર છે એની બહારના વિશાળ જે જળકુંડ આવેલું હોય છે, બરાબર? તે જળકુંડની ચારે દિશાએ નાના કુલ કેટલા મંદિરો? 108 મંદિરો। નાના કુલ કેટલા મંદિરો? 108 મંદિરો અથવા દેરીઓ આવેલા છે। 108 મંદિરો અથવા દેરીઓ આવેલા છે। તેમાં સવાર સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાલાના લીધે, શું પ્રગટાવવામાં આવે? દીપમાલાના લીધે નયનરમ્ય દ્રશ્ય સર્જાય છે। એટલે તમે જો સવારે જાઓ ને તો સરસ મજાનું, જો પહેલાં તો સુરતને તમે દેખો તો સુરતના કિરણો ડાયરેક્ટ ક્યાં પ્રવેશે? ગર્ભગૃહમાં પ્રવેશીને ડાયરેક્ટ તે પેલા સૂર્ય પ્રતિમા છે, મતલબ સૂર્યની જે મૂર્તિ છે તેમાં વચ્ચે જે મુગટમાં પેલા મણી રહેલો હોય તે મણી પર પડતા પ્રકાશથી સમગ્ર વાતાવરણ ઝગમગી ઉઠતું હશે। નયનરમ્ય, મતલબ આંખને સુંદર લાગે તેવું દ્રશ્ય ઊભું થતું હશે। આ દેખો ત્યાર પછી સરસ મજા 108 મંદિર એરિયા આવેલી છે, તેમાં સવાર સાંજ પેલી દીપમાલા પ્રગટાવે, દીવા સળગાવે તો કેવું સરસ દેખાય,
સવારના એકદમ ખરેખર કેવું ફરવા જવું હોય ને તો આવી જગ્યા જવાય. હા, અને મોટો પ્રવાસ આપણે ગોઠવીશું. છોકરા વધારે થઈ જશે, 100 થઈ જશે તે આપણે ગોઠવીશું. ગેરંટી મારી 100 છોકરા થઈ જાય તેના બીજા અઠવાડિયે આપણે પ્રવાસની જાહેરાત કરીશું. ઓકે, હવે દેખો આગળ કે તેમાં સવાર સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાલાને લીધે નયનરમ્ય દ્રશ્ય સર્જાય છે. મોઢેરાનું સૂર્ય મંદિર તેની કલાત્મક છે ને, સરસ મજાની કલા છે કે સૂર્યના કિરણ ડાયરેક્ટ તેના મંદિરમાં સૂર્ય પ્રતિમાની મુગટની વચ્ચે રહેલી મણી પર પડે છે, ત્યારે આખું કિરણો જે પણ કિરણ પ્રસરે ત્યાંથી તો કિરણોથી આખું નયનરમ્ય વાતાવરણ સર્જાય છે. બરાબર, તો કલાત્મક સ્થાપત્ય રચના અને શિલ્પ સમૃદ્ધિના કારણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે, મતલબ ઇન્ટરનેશનલ લેવલે પણ આ ફેમસ છે. કયું સૂર્ય મંદિર? મોઢેરાનું સૂર્ય મંદિર.